ગુજરાતના 100 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ચંબોલી ખાતે ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। પ્રવાસીઓએ સુરતના સાંસદ મુકેશ દલાલને વિડીયો કોલ કરી આપવીતી જણાવી હતી। સાંસદે ઉત્તરાખંડના એસપી સાથે ફોન પર વાત કરી જરૂરી મદદ કરવા સૂચના આપી છે। હાલ તમામ મુસાફરો સુરક્ષિત હોટલ પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। બપોરે એક વિડીયો કોલ આવ્યો હતો અને તેઓની રજૂઆત એવી હતી કે અમે લોકો ઉત્તરાખંડમાં ચંબોલી કે એવા કોઈ સ્થળ ખાતે 100 ગુજરાતીઓ અમે લોકો ફસાયા છે। આગળ લેન્ડસ્લાઇડિંગ છે, સ્થાનિક લોકોની ત્યાં ગાડીઓ જાય છે પણ અમને થોડું રોકી રાખવામાં આવ્યા છે। ત્યારે મેં ત્યાંના કન્સર્ન પોલીસ અધિકારી જોડે વાત કરી હતી અને રજૂઆત કરી હતી કે ભાઈ તમે સ્થાનિક લોકોને જવા દો છો કે ભલે તમે જવા દો, પણ સાથે સાથે ગુજરાતની પણ એક ગાડીઓ તમે રવાના કરો ત્યાંથી। મારી રજૂઆતને પગલે એ લોકોએ ત્યાંથી એક ગાડીને જવા દીધી અને બધા જ લોકો હોટલમાં પોતાના સલામત સ્થળે પહોંચી ગયા હતા। તેઓનો રિટર્ન કોલ પણ આવી ગયો હતો કે સાહેબ અમે બધા જ પહોંચી ગયા છે અને આગળ જરૂર પડશે તો ફોન કરીશું।